હેલો એવરીબડી. આગળના લેક્ચરોમાં આપણે વિદ્યુત ફ્લક્સ અને ગોસનો નિયમ અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરી. આજે આપણે વિદ્યુત ફ્લક્સ અને ગોસના નિયમ પર આધારિત દાખલાની ચર્ચા કરીશું. સ્વાધ્યાયનો 1.15મો દાખલો. एक समान विद्युत क्षेत्र E सदिश इज इक्वल टू 3 इंटू 10³ I कैरेट न्यूटन पर कूलम विचार करो. ए YZ समतल ने समांतरे जेनु समतल होय तेवा 10 सेंटीमीटरनी बाजुवाळा चौरसमांथी आ क्षेत्रनु फ्लक्स केटलुं हशे. ऑप्शन बी, जो विद्युत क्षेत्र ज ચોરસના સમતલને દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે. અહીં તમે જોઈ શકો છો કે સમાન વિદ્યુત ક્ષેત્ર એ E બરાબર 3 इंटू 10³ I कैरेट ન્યૂટન પર કુલમ છે. એનો અર્થ એવો થયો કે અહીંયા I कैरेट છે માટે વિદ્યુત ક્ષેત્રની દિશા એ એક્સ અક્ષની દિશામાં છે. બીજી એક વાત કે આપેલ જે સમતલ છે એની લંબાઈ આપણને અહીંયા 10 સેન્ટીમીટર આપેલી છે. અહીં ચોરસ છે માટે એલ બરાબર જો 10 સેન્ટીમીટર હોય તો અહીંયા મીટરમાં ફેરવતા 10 इंटू 10⁻² મીટર થશે. માટે L બરાબર 10⁻1 મીટર. માટે ચોરસનું ક્ષેત્રફળ A બરાબર L² બરાબર 10⁻1/2. સો A ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર સ્ક્વેર જેટલું થશે. હવે ઓપ્શન એમાં આપણે જોઈ શકીએ છીએ કે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા, એટલે કે આ વાય અને આ ઝેડ છે એને સમાંતર, એટલે ધારો કે આ જે 10 સેન્ટીમીટર લંબાઈનો ચોરસ છે તે દર્શાવેલ છે. હવે આપણે જાણીએ છીએ કે આ જે ચોરસ છે એનો ક્ષેત્રફળ સદિશ આ સપાટીને લંબ રૂપે બહારની તરફ હશે, એટલે કે આ રીતે છે. અહીં તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર E અને આ ચોરસના ક્ષેત્રફળ સદિશ એની દિશા એક જ છે. અને જો એની દિશા જો એક જ હોય તો એનો મતલબ એવો થયો કે બેની વચ્ચેનો ખૂણો એ થીટા બરાબર 0 ડિગ્રી થશે. માટે આ જે ચોરસ છે એમાંથી પસાર થતું જે ફ્લક્સ છે એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ એ થશે. અહીં ડોટ પ્રોડક્ટ છે માટે EA cos θ ઇઝ ઇક્વલ ટુ EA cos 0. આ Eની કિંમત અને Aની કિંમત તેમજ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એડ કરતા 3 इंटू 10³ इंटू 10⁻² થશે. માટે આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. હવે ઓપ્શન નંબર બી, જે બી છે એમાં એવું આપેલ છે કે જે વિદ્યુત ક્ષેત્ર જ ચોરસના સમતલને દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે. એનો અર્થ એમ થયો કે અહીં તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા તો એક્સની દિશામાં જ છે, પરંતુ આપેલ જે ચોરસ છે એ ચોરસનો ક્ષેત્રફળ સદિશ આ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. માટે અહીં થીટા બરાબર એ 60 ડિગ્રી થશે. માટે હવે આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ધારો કે ફાઈ ડેશ કહીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા E ડેશ સદિશ ડોટ A ડેશ સદિશ ઇઝ ઇક્વલ ટુ E ડેશ A ડેશ cos θ
જ્યાં થીટા બરાબર 60 ડિગ્રી થશે. માટે બધી કિંમતો એડ કરતાં 3 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ એ ડેશની કિંમત 10⁻² અને cos 60, પણ આપણે જાણીએ છીએ cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2 થશે. માટે 30 ઇન્ટુ 1/2. સો આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. હવે સ્વાધ્યાયનો 1.16મો દાખલો. આ દાખલામાં 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. આપણે આગળના દાખલામાં જોયું કે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમ છે. અહીં આપણે ત્રિપરિમાણ દર્શાવેલ છે. આ ત્રિપરિમાણમાં આ દિશાને ધારો કે આપણે x ગણી લઈએ, તો અહીં આપેલ જે આપણને આ સમઘન છે એ સમઘનની 6 બાજુઓ છે. આ જે 6 બાજુઓ જે છે એ 6 બાજુઓમાંથી જે A, B, C, D, E, F, G, H અને સામેની બાજુ A, E, H, D અને નીચે D, B, F, G અને C. આ જે 4 બાજુઓ છે એ 4 બાજુઓ માટે અહીં જે હું દર્શાવું છું એ રીતે વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે. ધારો કે આપણે એ 4 બાજુને બદલે એક બાજુ E, F, G, H વડે સમજીએ. અહીં તમે જોઈ શકો છો કે આ જે અહીં આપેલ જે આ બાજુ ઉપરની બાજુ છે, આ સમઘનની ઉપરની બાજુ ન ક્ષેત્રફળ સદિશ એ આ ઉપરની તરફ એટલે કે બહારની તરફ આ સપાટીને લંબ છે. અહીં વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે અને એટલા માટે વિદ્યુત ક્ષેત્રની દિશા એ x અક્ષની તરફની થશે. માટે અહીં E અને A વચ્ચેનો જે ખૂણો છે એ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થશે. પણ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E A cos 90 અને cos 90 બરાબર કેટલા થશે? 0. માટે અહીં આ જે 4 બાજુઓ, એક આ, એક નીચેની આ, એક આ સામેની અને આ પાછળની બાજુ, આ 4 બાજુઓમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે. હવે બાકી રહી 2 બાજુઓ. દાખલા તરીકે આપણે કહીએ તો AE, FB અને બીજી DHGC બાજુ બાકી છે. તમે અહીં જોઈ શકો છો કે આ જે બાજુ છે એ બાજુમાં વિદ્યુત ક્ષેત્રની દિશા પણ x અક્ષની દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશની દિશા પણ એ x અક્ષની દિશામાં જ છે અને એટલા માટે બેની વચ્ચેનો ખૂણો 0 થશે. માટે અહીંનું જે ફ્લક્સ છે એ E ઇન્ટુ A જેટલું થશે. એ જ રીતે અહીં પણ આપણે જોઈએ તો AEFB બાજુમાં વિદ્યુત ક્ષેત્રની દિશા એ x અક્ષની દિશામાં છે અને આ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશની દિશા એ બહારની તરફ આ રીતે હશે. એટલે કે A અને E વચ્ચેનો ખૂણો 180નો થશે. માટે અહીં મળતું ફ્લક્સ એ ઋણ 100 cos 180 ડિગ્રી માટે -1 થશે. માટે E ઇન્ટુ A પણ એ માઇનસ આવશે. અહીં વિદ્યુત ફ્લક્સ આ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ માઇનસ છે EA અને
અહીંયા આ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ પ્લસ ઈએ છે, માટે ટોટલ ફ્લક્સ આ બે પૃષ્ઠ માટે 0 થશે. અહીં 4 પૃષ્ઠ માટે તો એ શૂન્ય જ હતું અને આ બે પૃષ્ઠ માટે પણ શૂન્ય થયું, માટે સમઘન સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે. બીજી રીતે કહીએ તો આ જે બાજુ છે તે અને આ જે બાજુ છે તે એ બાજુઓ માટે એમ પણ કહી શકાય કે અહીંથી જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ આ પૃષ્ઠમાંથી બહાર નીકળી જાય છે અને તેથી પરિણામી ક્ષેત્ર રેખાઓ અહીંયા 0 થઈ જશે અને એટલા માટે પણ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય 0 થશે. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 1.17. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. એ બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? અને બી, જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ એટલે કે નેટ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વીજભાર નથી. આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ? ચાલો આપણે એનો ઉકેલ જોઈએ. તો સૌપ્રથમ આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. અહીં બે કિંમતો આપેલ છે. એ બે કિંમતોમાં એક વિદ્યુત ફ્લક્સ આપેલ છે. અહીં તમે જોઈ શકો છો વિદ્યુત ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે અને એપ્સિલોન 0 આપણે જાણીએ છીએ 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર જેટલું થશે. હવે ગૌસના નિયમ મુજબ phi is equal to sigma q divided by epsilon 0. માટે બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 × 5 થશે. સિગ્મા ક્યુને સૂત્ર કરતા બનાવીએ છીએ. અહીં એપ્સિલોન 0 અને 5ની કિંમત એડ કરતા 8.85 × 10⁻12 8 × 10³ માટે અહીં 10⁻12 અને 10³ સો 10⁻9 થશે અને 8.85 × 8નો ગુણાકાર કરતા 70.8 થશે. માટે અહીં 10⁻6 સ્વરૂપે લેતા 0.0708 × 10⁻6 કુલમ જેટલું થશે. માટે સિગ્મા ક્યુ બરાબર 0.0708 માઇક્રો કુલમ. આ આપણા પાસે જે એ સવાલ હતો એનો જવાબ થશે. હવે બીજા સવાલમાં એવું કીધું છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વીજભાર નથી. આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ? એટલે કે બોક્સમાં વીજભાર શૂન્ય હોય તો જ વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય એવું જરૂરી નથી. માટે પહેલો આન્સર આપણો આવશે ના. કારણ કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય થવા માટે બોક્સની અંદર જે ચોખ્ખો વિદ્યુતભાર છે તે શૂન્ય હોવો જોઈએ. એટલે કે વીજભાર ન હોય તો જ ફ્લક્સ શૂન્ય થાય એવું નથી, પરંતુ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થવો જોઈએ. હવે સ્વાધ્યાયનો 1.19મો દાખલો જોઈએ. 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?
તમે અહીં જોઈ શકો છો કે જે બાજુની લંબાઈ છે એ 9 સેન્ટીમીટરની છે. અહીં એક સમઘન બતાવેલ છે અને આ સમઘનના કેન્દ્ર પર Q ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ જેટલો વીજભાર મૂકેલો છે. એટલે કે આ સમઘન વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર એ Q ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ એટલે કે 2 ઇન્ટુ 10⁻⁻6 કુલમ જેટલું થશે. માટે ગૌસના નિયમ મુજબ સમઘન સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. સો ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. સો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁶. અહીં Qની કિંમત એડ કરી. હવે એપ્સિલોન 0 આપણે જાણીએ છીએ 8.85 ઇન્ટુ 10⁻12. આ 10⁻12 ને ઉપર લઈ જઈએ તો 10⁶ થશે અને 2 ડિવાઇડેડ બાય 8.85 કરીએ તો phi ઇઝ ઇક્વલ ટુ 0.226 ઇન્ટુ 10⁻6 થશે. માટે phi ઇઝ ઇક્વલ ટુ 2.26 ઇન્ટુ 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. હવે સ્વાધ્યાયનો 1.20મો દાખલો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વીજભારને લીધે તે સપાટીમાંથી -1.0 ઇન્ટુ 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ નું ફ્લક્સ પસાર થાય છે. અહીં એ જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત. બી બિંદુવત વીજભારનું મૂલ્ય કેટલું હશે. હવે આપણે જાણીએ છીએ કે ગૌસના નિયમ મુજબ ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલા કુલ વીજભારના મૂલ્ય પર આધાર રાખે છે, પણ એ ગાઉસિયન સપાટીના પરિમાણ પર આધારિત નથી. એટલે કે ધારો કે r ત્રિજ્યાનો ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઈએ અને એની ત્રિજ્યા બમણી કરી દઈએ એટલે કે 2r ત્રિજ્યાનો ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે તો અહીં પરિમાણ બદલાતા એના વિદ્યુત ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર આ ગાઉસિયન પૃષ્ઠો વડે ઘેરાતો જે વિદ્યુતભાર છે એના પર જ એના ફ્લક્સનો આધાર હોય છે. માટે અહીં આ r ત્રિજ્યાના ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો જે વિદ્યુતભાર છે એના લીધે જે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે એ જો -1 ઇન્ટુ 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ હોય તો આ ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરતાં પણ એટલું જ રહેશે. એટલે કે ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં. માટે phi ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. અહીં બી ક્વેશ્ચનમાં બિંદુવત વીજભારનું મૂલ્ય માંગેલ છે. માટે ગાઉસના નિયમ મુજબ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. સો ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. બિંદુવત વીજભારનું જે મૂલ્ય છે એટલે કે Qને સૂત્ર કરતાં જો કરીએ તો Q બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ phi. એપ્સિલોન 0ની કિંમત અને phiની કિંમત એડ કરતાં 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ -1 ઇન્ટુ 10³ અહીં 10⁻12 અને 10³ માટે ઇન્ટુ 10⁻9 થશે. હવે 8.5 અને આ જે માઇનસ છે તે આગળ લઈએ તો -8.85 ઇન્ટુ 10⁻9 કુલમ થશે. માટે અહીં બિંદુવત વીજભારનું જે મૂલ્ય છે એ મૂલ્ય
Q ઇઝ ઇક્વલ ટુ -8.85 નેનો કુલમ થશે. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 1.18 જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે, તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? સૂચન: ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો. અહીં તમને આકૃતિમાં 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ દર્શાવેલ છે. આ જે ચોરસ ABCD છે એના કેન્દ્રની ઉપરની બાજુએ 5 સેન્ટીમીટર અંતરે એક 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર આપેલ છે. હવે આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ જો શોધવું હોય તો આ ચોરસ જેની બાજુ છે એવા એક સમઘનનો આપણે વિચાર કરીએ. અહીં બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે ABCD આ જે બાજુ છે એ બાજુ આ એક સમઘન જે છે એ સમઘનની કોઈ એક બાજુ છે. આ ABCD જે ચોરસ છે એના કેન્દ્ર પરથી 5 સેન્ટીમીટર અંતરે વીજભાર Q દર્શાવેલ છે, પરંતુ આ સમઘન 10 સેન્ટીમીટર બાજુવાળો હોય. અહીં કેન્દ્રથી ABCD ના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આ સમઘનનું કેન્દ્ર આવશે. માટે આ જે સમઘન છે એ સમઘનના અંદર Q ઇઝ ઇક્વલ ટુ 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર થયો. માટે આ સમઘનની જે 6 બાજુઓ છે એટલે કે સમઘન સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0 થશે. પરંતુ આપણને અહીં A, B, C અને D સાથે સંકળાયેલું જ વિદ્યુત ફ્લક્સ જોઈએ છે. માટે ABCD જેવા એક ચોરસ બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ અહીં 5/6 થશે. અહીં સમઘનની 6 બાજુઓ છે અને આપણને એક જ બાજુમાંથી જોઈએ છે, માટે અહીંયા 5/6 થશે. માટે આ કિંમત એડ કરતા અહીં Q ડિવાઇડેડ બાય 6 ઇન્ટુ એપ્સિલોન 0. અહીં Q આપેલ છે 10 માઇક્રોકુલમ, માટે Q ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10⁻⁻6 કુલમ થશે. સો phi dash ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10⁻⁻6. આ 6 એડ કરીએ. એપ્સિલોન 0ની કિંમત આપણને ખબર છે 8.85 ઇન્ટુ 10⁻12. સો અહીં 10⁻5 થશે ડિવાઇડેડ બાય 6 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12. અહીં 10⁻12 ઉપર લઈ લઈએ તો 10⁻7 થશે અને 1 ડિવાઇડેડ બાય 6 ડિવાઇડેડ બાય 8.85 લેતા 0.018832 મળશે. માટે phi dash ઇઝ ઇક્વલ ટુ 0.018832 ઇન્ટુ 10⁻7 થશે. માટે phi dash ઇઝ ઇક્વલ ટુ 1.8832 ઇન્ટુ 10⁻5 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. આ થયો ક્વેશ્ચન નંબર 1.18નો આન્સર.